કાકડીની ક્વોલિટી ને બધું તમે જોઈ શકો છો। સારામાં સારો પ્રોડક્શન આ ગરમીના વાતાવરણની અંદર આજે આ નીકળ્યો છે। અને આજે હું જો આવ્યો છું તો આજે અહીંયા કાકડીનું લોકો ઉતારી રહ્યા છે અને તૈયાર કરી રહ્યા છે। તો આ બેસ્ટ પરિણામ કેટલો ફાયદો ખેડૂત મિત્રને થયું છે ટોટલ માહિતી એક ખેડૂત મિત્ર પાસેથી લઈશું। તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર। જો તમે આ વિડીયોની અંદર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અવનવી અપડેટ તમને મળતી રહેશે। તો આજે મિત્રો આપણે આવ્યા છે જે કહેવાય કાકડીની વાડી। અને જો તમે કાકડીની વાડી કરી હોય અને એની અંદર તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય, જેમ કે ઉત્પાદન નથી મળતું, પ્રોડક્શન જોઈતા પ્રમાણમાં નથી આવતું, વાડીનો વિકાસ નથી, ગ્રોથ નથી, વાયરસ છે, તો એનું બેસ્ટ પરિણામ આજે ખેડૂત મિત્રોને આપણે આપવામાં આવ્યું છે, જેમને સંપર્ક કરેલો। તો હવે પહેલાં પહેલું બતાવજો આપણે પાછળનું રિઝલ્ટ। તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે પુષ્કળ પ્રમાણની અંદર આજે કાકડીનો લાગ એમને મળેલો છે। તમે આની જે કાકડીની ક્વોલિટી ને બધું તમે જોઈ શકો છો। સારામાં સારો પ્રોડક્શન આ ગરમીના વાતાવરણની અંદર આજે આ નીકળ્યો છે। અને આજે હું જો આવ્યો છું તો આજે અહીંયા કાકડીનું લોકો ઉતારી રહ્યા છે અને તૈયાર કરી રહ્યા છે। તો આ બેસ્ટ પરિણામ કેટલો ફાયદો ખેડૂત મિત્રને થયું છે ટોટલ માહિતી એક ખેડૂત મિત્ર પાસેથી લઈશું। તો વાત કરીશું એ ખેડૂત મિત્ર પાસેથી, નજીક આવતા રહેજો। શું નામ છે આપણું? ગોહેલ વિક્રમભાઈ માનસિંહભાઈ। તો મિત્રો ગોહેલ વિક્રમભાઈ માનસિંહભાઈ એમનું નામ છે। તો વિક્રમભાઈ આ તાલુકો અને જિલ્લો કયો લાગે? તાલુકો વાઘોડિયા, જિલ્લો વડોદરા। મિત્રો જિલ્લો વડોદરા છે અને તાલુકો વાઘોડિયા છે। તો વિક્રમભાઈ આજે તમારી કાકડીની વાડી છે, આમાં તમે મારો સંપર્ક કેવી રીતના કરેલો? યુટ્યુબ પર વિડીયો જોયા પછી। તો મિત્રો યુટ્યુબ પર જે અમારી બહેતરીન ચેનલ ચાલી રહી છે એનો એમને વિડીયો જોયો અને કાકડીનો વિડીયો જોયા પછી મારો એમને સંપર્ક કર્યો અને મારી જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ એમને મેં મોકલાવી અને એ ટ્રીટમેન્ટ આમાં વાપરી। તો પહેલાં પેલું આ કાકડીમાં તકલીફ શું હતી વિક્રમભાઈ? તકલીફ તો એમાં માલ જવતર નતો, માલ જવતર નતો, બીજો વિકાસ નતો। બરાબર। અને આનો ઉપયોગ કર્યા પછી આપણે ઉપયોગ પછી વાત કરીએ તો જે મિત્રો એમને તકલીફ હતી, થોડું મોટેથી બોલજો પછી, કે એમને જે તકલીફ હતી કે વિકાસ નતો, ઉત્પાદન નહોતું, અને એમાં આપણી વિડીયો જોઈને દવાની ટ્રીટમેન્ટ કરી। હવે દવાની ટ્રીટમેન્ટ થયા પછી શું શું ફાયદો છે વિક્રમભાઈ, બોલો, મોટેથી બોલજો। દવાનો ટ્રીટમેન્ટ થયા પછી પહેલા 20 દાગીના નીકળ્યા, 20 જબલા નીકળ્યા, પછી બીજી વારીમાં 40 નીકળ્યા, બીજી વેનીમાં મિત્રો 40 થયા, અને પરમ દિવસ જે લીધા કેટલા નીકળ્યા? 85 જબલા। મિત્રો પરમ દિવસે મને વિડીયો પણ મોકલાઈ છે, વિડીયો પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ, આ વિડીયો તમે જોજો, એની અંદર 80 જબલા માલ નીકળેલો છે। એ જ આ વિડીયો મેં બતાવી, તમે જોજો આ વિડીયોમાં ખરેખર 80 જબલાનો માલ છે। અને પછી આજે એમની રૂબરૂ મુલાકાતે આવ્યો છું, આજે આ લોકો વીણી રહ્યા છે। રોજની કેટલી નીકળે છે વિક્રમભાઈ? રોજે રોજ વેચીએ તો 40-41 જબલા નીકળે। મિત્રો વિક્રમભાઈને આની અંદર એટલો માલ તૈયાર થઈ ગયો છે કે રોજે રોજ વીણવી પડે છે અને 40 થી 41 જબલા માલ રોજે મળે છે। હવે બીજી વસ્તુ કે વિક્રમભાઈ કેટલા વીઘામાં છે? 2 વીઘા। તો મિત્રો 2 વીઘાનું વાવેતર કાકડીનું કર્યું છે અને 1-2 દિવસ ફેલ ના જવા દેવાય, રોજે રોજ એમને ટાઈમ આપવો જ પડે। હા, અગર ત્રીજે દિવસે વેચીએ તો 80 જબલા, 85 જબલા, અને માલ જાડો થઈ જાય। તો મિત્રો વિક્રમભાઈ એવું કહી રહ્યા છે, જો 2 દિવસમાં ના વેણીએ તો ત્રીજે દિવસે 80 જબલા માલ નીકળી જાય, પણ અમુક માલ જાડો થઈ જાય, કારણ કે ટાઈમ વધી જાય તો જાડો થઈ જાય, એટલે રોજે રોજ વેણી લે છે, એટલે રોજની એમને 40 થી 41 કિલો નીકળે છે। તો મિત્રો જો કાકડીની વાડી કરી હોય, એકવાર આ વસ્તુ ટ્રાય કરજો, ખરેખર તમને અનુભવ થશે। તો મિત્રો પહેલાં આપણે લાવો એમને મિત્રો તમને આ વાડીની હું ઝલક બતાવીશ। આ 2 વીઘાની મિત્રો આ વાડી તમે જોઈ શકો છો, સારામાં સારો વિકાસ, સારામાં સારો ગ્રોથ છે, અને એટલા ભરપૂર માત્રાની અંદર આ વિકાસ થયો છે અને ભરપૂર માત્રામાં પ્રોડક્શન આ વિક્રમભાઈને મળ્યું છે। તો વિક્રમભાઈ, જે ખેડૂત મિત્ર આ વિડીયો જોશે અને એ કાકડીની કોઈ પણ વાડી કરી હોય, આ દવાનો તમારો અનુભવ શું કહેવા માંગો છો? મોટેથી બોલજો। દવાનો અનુભવ સારો છે। ફાયદો શું શું થાય? ફાયદો બધી રીતે, ફ્લાવરિંગ સારું આવે, ફ્રૂટ સાથે ચાલે। આજુબાજુ જે લોકોએ કાકડી કરી છે એમને આવું નીકળે છે? ના ના, નથી ઉતારો એમને, આવું ઉતારો છે જ નહીં ને? ના। તો મિત્રો આજુબાજુ જે
વાઘોડિયા તાલુકાની અંદર જે લોકોએ કાકડીનું વાવેતર કર્યું છે, વિક્રમભાઈ પોતે કહી રહ્યા છે કે આવું પ્રોડક્શન અત્યારે છે ને, કારણ કે ગરમીનું વાતાવરણ છે અને એમાં પણ જો સારી સિસ્ટમ જો વાપરવામાં ના આવે તો ઉતારો રહે નહીં. તો મિત્રો એ ખેડૂત મિત્રો વાપરશે તો આ ફાયદો થશે. તો હવે મિત્રો હું બતાવી દઈશ કે આ કાકડીની અંદર શું એમને ટ્રીટમેન્ટ કરી છે. તો સૌ પ્રથમ એમને આપણું કંપનીની અંદર મિત્રો ભૂમિ પરિવર્તન આવે છે, જે જમીનની અંદર આપવામાં આવે છે, જે તમારા છોડને પૂરતા પ્રમાણમાં માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ પૂરા પાડે છે. નાઇટ્રોજન, બોરોન, સલ્ફર, ઝિંક, કેલ્શિયમ, મેગ્નેશિયમ આયન, ડાયપોટાશ, આ બધું ટોટલ આ વસ્તુ પૂરું પાડે છે. અને બીજું છે સોઇલ હેલ્થ પાવર, કે જે જમીનમાં આની સાથે આપવાનું હોય છે, જે જમીનમાં રહેલા ખોરાકને મૂળને પહોંચાડે, મૂળનું ડેવલપમેન્ટ કરે, જમીનને પોચી બનાવે અને ભેજ જાળવવાનું કામ કરે. આ તમે એકવાર આપી દીધું, એકવાર મિત્રો એમને જમીનમાં એ આપ્યું છે. અને આપણી જે 3 દવા કે જેમને સ્પ્રે કરવામાં આવેલો છે, આ જે દવા મિત્રો છે, આ 3 દવાનો એમને સ્પ્રે કર્યો છે. હવે 3 દવા જે સ્પ્રે કર્યો છે એમાં પહેલી છે ક્રોપ મેક્સ પરિવર્તન. આ પ્રોડક્ટ મેં તો એટલું અદ્ભુત રિઝલ્ટ આપે છે કે વાડીની અંદર આવતો કોઈ પણ જાતનો વાયરસ, કોઈ પણ જાતની ચૂસ્યા જીવાત ઉપર આ વસ્તુ કંટ્રોલ કરે છે. બીજું છે ક્રોપ પરિવર્તન, કે જે વાડીની અંદર સ્પ્રે કરવાથી ફૂટ, વિકાસ અને ગ્રીનરી માટે કામ કરશે. અને ત્રીજી જે તમે આ પ્રોડક્શન જોયું, એ પ્રોડક્શન વધારવાનું કામ, ફૂલ નવા આવે, ફૂલ ખરતા અટકે, કાકડીનો લાગ વધારે બેસે, એનું કામ આ બ્લૂમ ફાસ્ટે કર્યું છે. તો વિક્રમભાઈ, આ દવા તમે વાપરીને ફાયદો કેટલો થયો? ફાયદો જબરજસ્ત, સારો મુનાફો. ખુશ થઈ ગયા ને? ખુશ. તો મિત્રો ખેડૂત આજે ખુશ થઈ ગયા છે આપણી આ ટ્રીટમેન્ટ જોઈને. તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને વિક્રમભાઈ મિત્રો જે વિડીયો મોકલાયા છે એ વિડીયો પણ આ વિડીયોમાં મૂકી દીધેલા છે મેં, એ જોઈ લેજો. તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આ રીતના તમારે જો પણ પ્રોડક્શનનો પ્રોબ્લેમ આવતો હોય અને જો ઉતારાનો પ્રશ્ન આવતો હોય અને વાડીની અંદર વિકાસ ફૂટ ના થતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અત્યારે તમે જોઈ શકો છો કે જે ઢગલા થઈ ગયા છે, અત્યારે ચાલુ જ છે કામકાજ એમનું. આ તમે જોઈ શકો છો, આ ભરપૂર માત્રાની અંદર આ જપલા તૈયાર થયા છે. તો કાકડીની વાડી માટે આ વિડીયો ખાસ છે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવનવી અપડેટ તમને મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.